હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું તમારી ચેનલની અંદર. મિત્રો અત્યારે છે ને એક બહુ મોટો મારે પ્રોબ્લેમ હતો. આજે અમારે ગુરુવારે અમરેલીની અંદર કાપ હોય છે લાઇટનો. એટલે લાઇટનો પ્રોબ્લેમ હોય તો પછી શું થાય કે બધા ટાવર જે છે એ પણ બપોર સુધીમાં બંધ થઈ ગયા હતા. એટલે મારા મોબાઈલની અંદર બિલકુલ ટાવર નહોતો આવતો, ઇન્ટરનેટ નહોતું આવતું. છતાં પણ મેં આજે બપોરે વિડીયો મારું મન જાણે છે મેં કેવી રીતે મૂક્યો, બરાબર છે. એટલે અત્યારે એના પછી જે કાંઈ પોઝિશન છે તો મેં અત્યારે જેટલા પ્રશ્નો બની શક્યા છે આ વિડીયોની અંદર આપણે સેકન્ડ અને થર્ડ શિફ્ટમાંથી બહુ ઓછા પ્રશ્ન મળ્યા છે, બંને ભેગું કવર કરી લઈએ છીએ. ઓકે, તો પ્રશ્નોને મેં જાતે લખ્યા છે અને એ પ્રમાણે જે કાંઈ છે એ તમારા સુધી પહોંચાડું. શક્ય એટલી મહેનત કરીએ છીએ કે તમારા સુધી પહોંચે. તો આપણે ચાલુ કરીએ છીએ. જે કાંઈ પ્રશ્નો મળ્યા છે એ પ્રશ્નો તમારા સુધી લાવું છું. પહેલાં આપણે થર્ડ શિફ્ટમાંથી આવેલા પ્રશ્નો જે મારી સુધી પહોંચ્યા છે જીકેના એને લઈ લઈએ, પછી બાકીના જે કંઈ પ્રશ્નો છે એના વિશે ચર્ચા કરીએ. પહેલો પ્રશ્ન આવ્યો, સૂચનાનો અધિકાર જે એનો અધિનિયમ છે એ ક્યારે પસાર થયેલો? તો કે ભાઈ સૂચના અધિકાર અધિનિયમ જે RTI કરીએ છીએ આપણે, ઇન્ફોર્મેશન માંગીએ છીએ, બરાબર, એ 2005ની અંદર પ્રશ્ન આ મુજબનો હતો કે આને આસપાસનો હતો, પણ રાઈટ આન્સર જે છે ને 2005 હતો. મીન્સ કહેવા એમ માગું છું કે ભાઈ પ્રખ્યાત અધિનિયમો જે છે એને રિલેટેડ આપણે તૈયારી કરવી જોઈએ, એ મુજબના પ્રશ્નો આપણને પૂછે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ, સંવિધાન સંશોધન કરવા માટે સંસદમાં કુલ કેટલી બહુમતી જોઈએ? બરાબર છે. તો કે ભાઈ સંસદમાં જેટલા સભ્યો હોય ને, બરાબર છે, એના 2/3 એટલે 2/3 જેટલા તમારી પાસે બહુમતી હોય તો તમે કોઈ પણ સંશોધન જે છે એ કરી શકો છો. ઓકે, થર્ડ પ્રશ્ન હતો, ભાઈ ICCની અંદર પ્લેયર ઓફ ધ યર તરીકે કયા ખેલાડી જે છે એમને 2024માં નવાજવામાં આવ્યા? તો કે ભાઈ જસપ્રીત બુમરાહ જે છે 2024ની અંદર એને પ્લેયર ઓફ ધ યર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ પ્રશ્ન આવ્યો, સર્વાધિક સોલાર સિસ્ટમ જે છે અથવા તો સૌથી વધારે સોલારનો ઉપયોગ કરતું હોય એવું રાજ્ય કયું? બરાબર, તો મારું નોલેજ છે ત્યાં સુધી મે બી આઈ એમ રોંગ. જો ખોટો હોય તો તમે મને કરેક્ટ કરજો કોમેન્ટની અંદર, બરાબર છે. પહેલા નંબર ઉપર રાજસ્થાન છે ને સેકન્ડ નંબર ઉપર આપણે ગુજરાત આવી રહ્યા છીએ, પણ ઓપ્શનની અંદર રાજસ્થાન નહોતું એટલે પરીક્ષાની અંદર આન્સર જે છે એ ગુજરાત બનતું હતું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો કે હાલમાં જ 100%, આ બહુ જ કરંટનો પ્રશ્ન કહી શકાય કે હમણાંનો એકદમ તાજો પ્રશ્ન છે કે ભાઈ હાલમાં જ 100% સાક્ષરતા બની ગયું હોય એવું રાજ્ય કયું? તો મિઝોરમ જે છે એને જાહેર કરવામાં આવ્યું છે તાત્કાલિક રીતે. અત્યારની વાત કરીએ લેટેસ્ટની અંદર તો મિઝોરમ જે છે એના અંદર સાક્ષરતા દર 100% થઈ ગયો છે. નેક્સ્ટ પ્રશ્ન આપણે હમણાં લેટેસ્ટમાં વિડીયા મૂકેલા છે આવર્ત કોષ્ટકના, બરાબર. આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન છે ને કયા સમૂહમાં છે? તો બધાને ખ્યાલ છે કે ભાઈ સમૂહ પહેલાની અંદર પહેલું જ તત્વ જે છે એ હાઇડ્રોજનનું હોય છે. જે લોકો નવા છે એમને કહી દઉં કે ભાઈ આવર્ત કોષ્ટકના આપણે સરસ મજાના 2 વિડીયો બહુ મહેનત કરીને બનાવ્યા છે, બરાબર છે, એને જોજો. આ તો હજી ઠીક છે, આવર્ત કોષ્ટકની પાછળ જો એકવાર રેલવેવાળા પડી ગયા ને તો તમને એની અંદરથી રોજના 4-5 પ્રશ્નો બની શકે એવડું ચેપ્ટર છે. ઓકે, આગળ જોઈએ, વોડાફોન કંપનીની શરૂઆત જે છે એ ક્યારે થઈ? આને આસપાસનો પ્રશ્ન હતો, બરાબર છે. એટલે હવે બની શકે કે ભાઈ સ્ટુડન્ટનું આપણને કહેલી વાતને આધારે આપણે પેપર બનાવતા હોઈએ છીએ, એમાં થોડી ઘણી છેડછાડ કે આડાહવળું હોઈ શકે, બરાબર, પણ જે આપણને મળ્યું છે એટલું આપણે તમારી જોડે લાવીએ છીએ. તો કે ભાઈ વોડાફોન કંપનીની શરૂઆત જે છે ને એમાં ફૂલ ડેટ પૂછી લીધી હતી, આખી તારીખ. તો કે ભાઈ 17 જુલાઈ 1984ના રોજ ઇંગ્લેન્ડની કંપની છે ને સૌપ્રથમ ઇંગ્લેન્ડથી સ્ટાર્ટ થયેલી હતી. ત્યારબાદ બહુ જ જૂનો પ્રશ્ન કહી શકાય કે આપણને બધાને ખબર છે, આપણે બધા બંધારણ ભણીને જ આ પરીક્ષાઓ દેવા બેઠા હોય, તો એમાં પ્રશ્ન આવ્યો, ભાષા આધારિત પ્રથમ રાજ્ય જે છે ને એ કયું બનેલું? તો કે 1953ની અંદર છે ને આંધ્રપ્રદેશ જે છે એને સૌ પ્રથમ ભાષા આધારિત આપણે એમ કહેવાય કે ભાઈ રાજ્ય તરીકે બનાવવામાં આવેલું. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો કે 13 માર્ચ 2025 કયો તહેવાર ઉજવાયો? હવે આ પ્રશ્ન છે ને એ એવી રીતે હતો કે ભાઈ 13 માર્ચ અથવા તો 15 માર્ચ સુધીમાં, કાં તો આ બંનેની વચ્ચે અથવા તો આ બંને સુધીના ધ્યાને લઈ અને કયો તહેવાર જે છે ઉજવવામાં આવે છે. હવે એની અંદર એક તો રક્ષાબંધન ઓપ્શન હતું, બરાબર છે, જે હજુ બાકી છે, આવતીકાલે 1-2 દિવસની અંદર આવી રહ્યું છે. બીજા તહેવાર હતા એ માર્ચમાં નથી હોતા, એટલે એની અંદર જે ઓપ્શન હતો એ લગભગ હોળી ઓપ્શન જે છે એ આપવામાં આવેલો હતો. ત્યારબાદ પ્રશ્ન જે છે એ એવું પૂછેલું એવું કે ભાઈ એસિડના ગુણધર્મ ન હોય એવું નીચે 4 ઓપ્શન હતા, બરાબર છે. હવે જો એક ઓપ્શન એવું હતું કે ભાઈ એસિડ છે ને એ લિટમસને લાલ બનાવે, લીલા લિટમસ હોય એને લાલ બનાવે, તો એ સાચી વાત છે, બરાબર. ભૂરા લિટમસને લાલ બનાવે એ એસિડની સાચી વાત છે. પછી પાણીની અંદર H+ આયન બનાવે, તો એ પણ સાચી વાત છે,
બરાબર. ત્રીજું ઓપ્શન જે હતું એસિડ સ્વાદે ખાટા હોય છે, તો એ પણ સાચો ઓપ્શન હતો. હવે ચોથું ઓપ્શન જે છે ને એ આપણી પાસે અત્યારે છે ને, પણ રાઈટ આન્સર એ બનશે, કારણ કે એસિડનો ગુણધર્મ નથી એવું પૂછવામાં. શાયદ એ કંઈક એવો આન્સર ઓપ્શન હતો કે એ એસિડ જે છે એ ઇલેક્ટ્રોનના અથવા તો કરંટના સુચાલક આ ટાઈપનો કંઈક પ્રશ્ન ઓપ્શનની અંદર જોવા મળેલો, પણ આપણી પાસે 3 ઓપ્શન સાચા છે. પછી વાત કરીએ દિલ્હી માટે એક સ્વાસ્થ્ય યોજનાનો પ્રશ્ન પૂછાયેલો હતો, પરંતુ પ્રોપરલી કઈ યોજના છે એ ખબર નથી, પણ આપણી જોડે 2 નોલેજમાં છે કે એક તો આયુષ્યમાન ભારત જે યોજના છે એ દિલ્હીની અંદર અત્યારે ફૂલ કાર્યરત છે, અને એક બીજી યોજના જે છે એમણે લખેલી છે કે ભાઈ કર્મચારી સ્વાસ્થ્ય યોજના, કર્મચારીઓ માટે સ્પેશિયલ આ એક યોજના જે છે સ્ટાર્ટ કરવામાં આવી છે. ઓકે, એટલે આ બેમાંથી એક હોઈ શકે. પછીનો પ્રશ્ન જે છે કાપિલ્ય પરિયોજના, આવી એક યોજના છે એ કયા રાજ્યની અંદર ચાલુ છે અથવા તો આવે છે? બરાબર, તો યુપીની અંદર, ઉત્તર પ્રદેશની અંદર આ પરિયોજના જે છે હાલ કાર્યરત છે. નેક્સ્ટ પ્રશ્ન આવ્યો કે ફાઇલ ખોલવાની શોર્ટકટ કી જે છે એ પૂછવામાં આવી. તો હાલ આપણને એક્ઝામ જેવું ગઈ એનટીપીસીની, એના અંદર ડેઇલી 1-2 શોર્ટકટ કી કોમ્પ્યુટરમાંથી પૂછાયેલી, તો આમાં પણ ચાલુ કરી દીધું છે. બરાબર છે. Ctrl+O જે છે એ ફાઇલ ઓપન કરવા માટેની શોર્ટકટ કી હોય છે. નેક્સ્ટ પ્રશ્ન એવો હતો કે ભાઈ ટાસ્ક બારને રિલેટેડ એક ક્વેશ્ચન્સ હતો. ટાસ્ક બાર જે છે ને એ શું હોય? તો કે ભાઈ આ રીતનું માનો કે આ પીસી છે, આપણે એવું માનીએ, બરાબર છે. તો કોઈ પણ કાર્ય થતું હોય, આ નીચેની જે લીટી છે ને, બરાબર છે, એ ટાસ્ક લીટી કહેવામાં આવે છે, એટલે ટાસ્ક બાર. હવે તમારું જે કંઈ અહીંયા કામ ચાલુ છે, માનો કે એક્સેલ ખુલ્લું છે, તો એ ટાસ્કની અંદર એક્સેલની ફાઇલ દેખાતી હોય, પછી તમે આને મિનિમાઇઝ કરો તો એ ફાઇલ અહીંયા જતી રહેતી હોય છે. એટલે ટાસ્ક બાર આધારિત કોઈ ક્વેશ્ચન્સ હતો, પરંતુ આપણી જોડે પ્રોપર ક્વેશ્ચન્સ છે નહીં. નેક્સ્ટ પ્રશ્ન આવ્યો તો કે પ્રધાનમંત્રી સડક યોજના જે છે એની શરૂઆત ક્યારે થઈ હતી? તો મારા ખ્યાલ પ્રમાણે 25 ડિસેમ્બર 2000 આ ચાલુ થયેલી હતી. સવારે WTOનું મુખ્યાલય પૂછેલું, અને અત્યારે બપોર પછી એણે WHO એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું મુખ્યાલય પૂછવામાં આવ્યું, જે છે જીનેવાની અંદર આવેલું. ત્યારબાદ પ્રશ્ન આવ્યો કે કોઈ પણ ફાઇલ જે છે એને પરમેનન્ટલી ડિલીટ કરવી હોય, એટલે કે ભાઈ રિસાયકલ બિનમાં ન જોવા મળે એવી રીતે ડિલીટ કરવા માટે શું કરવું જોઈએ? તો શિફ્ટની સાથે તમે ડિલીટ બટન પ્રેસ કરશો એટલે એ ફાઇલ જે છે એ પરમેનન્ટલી ડિલીટ થઈ જતી હોય છે. આટલા પ્રશ્ન જે છે એ આપણને શિફ્ટ 3માંથી આપણા સુધી પહોંચ્યા છે. ઓકે, હવે શિફ્ટ 2ના પણ 8-10 પ્રશ્ન મળ્યા છે, તો એને પણ સાથે સાથે લઈ લઈએ. ધીમે ધીમે સ્ટુડન્ટ જે છે યાદ આવે છે ને કોઈ આપણને મોકલે છે તો આપણે આગળની શિફ્ટમાં પણ એને એડ કરી દઈશું. તો એમાં પ્રશ્ન જોવા મળ્યો બુકર પુરસ્કારમાંથી 2 પ્રશ્ન આવેલા હતા શિફ્ટ 2ની અંદર. એક પ્રશ્ન એવો છે બુકર પુરસ્કાર 2025 જે છે એ કોને મળેલો છે? તો એનું નામ છે બાનુ મુસ્તાક, અને એમની બુક હતી હાર્ડ, લખાઈ ગયું છે મારાથી, પણ મારા ખ્યાલથી હાર્ટ લેબ નામની એની બુક છે. બીજો પ્રશ્ન એવો પ્રોટોજોઆ જે છે એનાથી થતો રોગ કે ફેલાતો રોગ. પ્રોટોજોઆને આપણે ગુજરાતીની અંદર પ્રજીવ તરીકે ઓળખીએ છીએ, પ્રજીવ. તો મેલેરિયા રોગ જે છે એ પ્રજીવથી થતો હોય છે, અને પ્લાઝ્મોડિયમ નામના પ્રજીવથી આ રોગ જે છે એ ફેલાતો હોય છે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો Ctrl+Sનો ઉપયોગ શું હોય છે? અમુકની અંદર એને શોર્ટકટ કી પૂછી અને અહીંયા ઉલટું કરી નાખ્યું, શોર્ટકટ કી આપી અને એનો યુઝ પૂછી લીધો કે શેના માટે વપરાય છે. બરાબર, તો કોઈ પણ ફાઇલ જે હોય છે એને સેવ કરવા માટે Ctrl+Sનો ઉપયોગ થતો હોય છે. પછી એક પ્રશ્ન એવો આદિવાસી આંદોલનમાંથી જોવા મળ્યો કે ભાઈ કયા આંદોલનને, બરાબર, ઉલગુબાન આ ટાઈપનું કંઈક નામ હતું વિચિત્ર, એવું પણ કહે છે, ઉલગુલાન કે ઉલગુબાન તરીકે ઓળખવામાં આવે છે. તો મુંડા આદિવાસી આંદોલન જે છે 1899થી 1900 સુધીમાં ઝારખંડની અંદર જે સરકારની સામે વિરોધ થયેલો અને એક આંદોલન ચાલુ કરવામાં આવેલું હતું. બરાબર, એને આ નામથી ઓળખવામાં આવે છે. પછીનો પ્રશ્ન આવ્યો ઓપરેશન સિંદૂરમાં ઉપયોગમાં લીધેલી મિસાઇલ, એટલે હાલમાં જે આપણે ઓપરેશન સિંદૂર જે છે એ કમ્પ્લીટ કર્યું એવું કહી શકીએ, એને રિલેટેડ ક્વેશ્ચન્સ આવ્યો હતો. મારા ખ્યાલથી બરાક 8 મિસાઇલ નામ આપવામાં આવેલું હતું, અને LR-SAM તરીકે પણ ઓળખે છે, જે ભારત વત્તા ઇઝરાયલ બંને ભેગી થઈ અને આ મિસાઇલ જે છે એ જમીનથી લઈને હવામાં મારણ કરવા માટે બનાવેલી હતી. પછીનો પ્રશ્ન આવ્યો SC/STની જે કંઈ સૂચિઓ તૈયાર થાય છે એ કઈ અનુસૂચિની અંદર આપણને જોવા મળે છે? તો કે 5મી તથા 6ઠ્ઠી અનુસૂચિની અંદર આપણને આ સૂચિઓ જે છે એ જોવામાં મળતી હોય છે. ઓકે, તો આટલા ક્વેશ્ચન્સ જે છે મિત્રો આપણા સુધી પહોંચ્યા હતા. ઓકે, બાકી જે કંઈ મળશે એની ડિસ્કસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. આપ નવા હોય તો ચેનલને લાઇક અચૂકથી કરજો, અને સાવ નવા હોય તો એક વખત સબસ્ક્રાઈબ કરીને આપ અમારા પર
મોટિવેશન કરી શકો છો, અમને પણ સારું લાગશે. ઓકે, ફરી મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી આવજો.